હેલો એવરીવન. આજે આપણે અંગ્રેજી ગ્રામરનો એકદમ બેઝિક પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ ટોપિક સાદો વર્તમાનકાળ શીખવા જઈ રહ્યા છીએ. ચાલો શરૂ કરીએ. દિશા એકેડમીમાં સૌનું સ્વાગત છે. કંઈક નવું શીખવા અને અમારી સાથે કનેક્ટેડ રહેવા માટે અમને ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુટ્યુબ પર ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે સીધા આજના ટોપિક પર જઈએ. તો આ ટોપિકને આપણે એકદમ સહેલાઈથી સમજવા માટે 5 સિમ્પલ સ્ટેપ્સમાં જોઈશું. આ કાર્ડ ક્યારે વપરાય છે, એના હકારાત્મક વાક્યો કેવી રીતે બને, પછી નકારાત્મક અને પ્રશ્નો કેવી રીતે પૂછાય, કેટલાક ખાસ નિયમો અને ઓળખ શબ્દો, અને છેલ્લે થોડી પ્રેક્ટિસ. રેડી? ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ, આ સાદો વર્તમાનકાળ વપરાય ક્યારે? વેલ, એનો ઉપયોગ એવી ક્રિયાઓ બતાવવા માટે થાય છે જે રેગ્યુલરલી થાય છે, જેમ કે આપણી રોજની આદતો અથવા એવી હકીકતો જે ક્યારે બદલાતી નથી. અહીં જુઓ, આના 3 મુખ્ય ઉપયોગો છે. પહેલું, આપણી રોજિંદી ક્રિયાઓ, જેમ કે આઈ વેક અપ અર્લી. બીજું, આપણી આદતો, જેમ કે હી ડ્રિંક્સ મિલ્ક એવરી ડે. અને ત્રીજું, સનાતન સત્ય, એટલે કે યુનિવર્સલ ટ્રુથ, જેમ કે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. આ બધી જ વાતો એવી છે જે નિયમિત છે, સાચી છે. સારું, હવે વાત કરીએ હકારાત્મક એટલે કે પોઝિટિવ વાક્યો બનાવવાની. એની રચના છે ને એકદમ સિમ્પલ છે, પણ એમાં એક નાનકડો પણ બહુ જ અગત્યનો નિયમ છે જે આપણે યાદ રાખવાનો છે. મોટાભાગના લોકો અહીં જ ભૂલ કરે છે. હવે આ સ્લાઇડ જુઓ. આ જ છે આખા ટોપિકનો સૌથી મહત્વનો નિયમ. કેવી રીતે કર્તા એટલે કે સબ્જેક્ટ બદલાતા જ ક્રિયાપદનું રૂપ બદલાઈ જાય છે. જો કર્તા આઈ, વી, યુ કે ધે હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ પ્લે જ રહે છે. પણ જો કર્તા હી, શી, ઇટ અથવા દિશા જેવું કોઈ એક નામ હોય તો ક્રિયાપદમાં એસ લાગે છે અને પ્લેનું પ્લેસ થઈ જાય છે. સિમ્પલ, રાઈટ? ઓકે, પોઝિટિવ વાક્યો બનાવતા તો આવડી ગયું, પણ જો ના પાડવી હોય તો, અથવા કોઈ સવાલ પૂછવો હોય તો શું? એના માટે આપણને 2 હેલ્પર શબ્દોની જરૂર પડે છે, અને એ છે ડુ અને ડઝ. આનો નિયમ પણ એકદમ સીધો છે. જે કર્તા સાથે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરતા હતા, એટલે કે આઈ, વી, યુ અને ધે, એમની સાથે ડુ આવશે. અને જે કર્તા સાથે આપણે ક્રિયાપદમાં એસ કે ઈએસ લગાવતા હતા, એટલે કે હી, શી, ઇટ અને દિશા, એમની સાથે ડઝ આવશે. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે આપણું પોઝિટિવ વાક્ય છે, દિશા રીડ્સ બુક્સ. હવે આને નેગેટિવ બનાવવું છે, તો પહેલાં કરતા દિશા છે, એટલે આપણે ડઝ પસંદ કરીશું. પછી એમાં નોટ ઉમેરીશું અને છેલ્લે જે સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે, મુખ્ય ક્રિયાપદ રીડ્સમાંથી એસ કાઢી નાખીશું અને એનું મૂળ રૂપ રીડ વાપરીશું. તો કહેવાનો મતલબ એ છે કે આ એકદમ પાક્કું યાદ રાખજો. ડઝ શબ્દ પોતે જ એસવાળી નિશાની પોતાની સાથે લઈ લે છે, એટલે આપણે મુખ્ય ક્રિયાપદને ફરીથી એસ કે ઈએસ લગાવવાની કોઈ જ જરૂર નથી. એ હંમેશા પોતાના ઓરિજિનલ ફોર્મમાં જ રહેશે. અને પ્રશ્ન બનાવવો એ તો આનાથી પણ સહેલો છે. બસ આપણા હેલ્પર વર્ડ ડુ કે ડઝને વાક્યની એકદમ શરૂઆતમાં મૂકી દો. જેમ કે શી પ્લેઝ ક્રિકેટનો પ્રશ્ન શું બનશે? ડઝ શી પ્લે ક્રિકેટ? અહીં પણ નોટિસ કરો, પ્લે એના મૂળ રૂપમાં જ છે, પ્લેઝ નથી. સારું, ચાલો હવે આગળ વધીએ અને કેટલીક નાની નાની પણ કામની વિગતો પર નજર કરીએ, જેમ કે અમુક સ્પેલિંગના નિયમો અને એવા શબ્દો જે આપણને વાક્ય ઓળખવામાં મદદ કરશે. આપણે જે એસ કે ઈએસ લગાડવાની વાત કરી, એમાં ક્યારેક ફક્ત એસ નહીં પણ ઈએસ લગાડવું પડે છે. તો નિયમ એ છે કે જો કોઈ ક્રિયાપદના છેલ્લા અક્ષરો એસએસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય તો ઈએસ લાગે છે. જેમ કે પાસનું પાસીસ થાય અને ગોનું ગોઝ થાય. બાકી મોટાભાગના કેસમાં તો ખાલી એસ જ લાગે છે. અને આ રહ્યા કેટલાક જાદુઈ શબ્દો: ઓલવેઝ, ડેલી, ઓફન, યુઝ્યુઅલી, સમટાઇમ્સ, નેવર. જો વાક્યમાં તમને આમાંથી કોઈ પણ શબ્દ દેખાય તો સમજી લેવાનું કે સાદા વર્તમાનકાળનું જ વાક્ય છે. આ એક બહુ મોટી હિન્ટ છે. ચાલો, થિયરી તો બહુ ભણ્યા, હવે સમય છે ને પ્રેક્ટિસમાં મૂકવાનો. અત્યાર સુધી જે પણ શીખ્યા એને ચકાસવાનો સમય આવી ગયો છે. ચાલો કેટલાક મિક્સ ઉદાહરણો જોઈએ.
પહેલું વાક્ય છે મારી માતા સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે. હવે અહીં કર્તા કોણ છે? મારી માતા, જે શી જેવું થયું, એટલે ક્રિયાપદ કુકમાં એસ લાગશે. તો વાક્ય બનશે માય મધર કુક્સ ડિલિશિયસ ફૂડ. બીજું ઉદાહરણ નેગેટિવ છે. તેઓ ટીવી જોતા નથી. અહીં કર્તા છે તેઓ, એટલે કે ધે. અને આપણે શીખ્યા એમ ધે સાથે હેલ્પિંગ વર્ડ ડુ આવે. તો વાક્ય શું બનશે? ધે ડુ નોટ વોચ ટીવી. અને આપણું છેલ્લું ઉદાહરણ એક સવાલ છે. શું અમિત બેંકમાં કામ કરે છે? અહીં કર્તા અમિત છે, જે હી બરાબર છે. એટલે સવાલની શરૂઆત થશે ડઝથી. અને હા, યાદ છે ને, ડઝ આવી ગયું એટલે વર્ક એના મૂળ રૂપમાં જ રહેશે. તો સાચો સવાલ છે, ડઝ અમિત વર્ક ઇન અ બેંક? તો આ હતું સાદા વર્તમાનકાળનું એકદમ સરળ એનાલિસિસ. હવે તમારા માટે એક નાનકડો સવાલ. આજે આપણે જે કાંઈ પણ શીખ્યા એનો ઉપયોગ કરીને પોતાની કોઈ એક રોજિંદી આદત વિશે અંગ્રેજીમાં એક વાક્ય કેવી રીતે લખશો? જરા વિચારજો આના પર. આજના આ સેશનમાં જોડાવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. વધુ શીખવા માટે અમને ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુટ્યુબ પર દિશા_એકેડમી હેન્ડલ પર અને ફેસબુક પર દિશા ઇન્ફોર્મેશન એન્ડ એજ્યુકેશન સેન્ટર પેજ પર જરૂર ફોલો કરજો. મળીએ આપણે આગલી વાર.